માધવપુરનો મેળો આમ તો ખાલી એક તહેવાર લાગે, પણ એની પાછળ એક જબરદસ્ત વાર્તા છુપાયેલી છે. એક એવી વાર્તા જે આપણા દેશને જોડે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે આ મેળામાં એવું તો શું ખાસ છે કે જ્યાં પૂર્વ અને પશ્ચિમ એક થઈ જાય છે. એક સવાલ છે કે ભારતનું પૂર્વ અને પશ્ચિમ ખરેખર ક્યાં મળે છે? કોઈ મોટા શહેરમાં, કોઈ નકશા પર? ના. જવાબ તમને કદાચ થોડો આશ્ચર્ય પમાડશે, કેમ કે આ મિલન થાય છે ગુજરાતના એક નાનકડા ગામમાં. જરા કલ્પના તો કરો, ગુજરાતનો દરિયા કિનારો, અને ત્યાં ઉજવણી કોણ કરી રહ્યું છે? છેક ઉત્તર પૂર્વના પહાડોમાંથી આવેલા કલાકારો, અને એ પણ એક ભવ્ય લગ્નની. આ જે અનોખું દૃશ્ય છે ને, બસ આ જ તો છે માધવપુર મેળાની સાચી ઓળખ. તો સવાલ એ થાય કે આ બધું કેવી રીતે શક્ય બન્યું? આટલું મોટું અંતર, આટલી અલગ સંસ્કૃતિઓ, આ બધા પાછળનું રહસ્ય શું છે? ચાલો એ જ જાણીએ. તમે જુઓ તો ખરા, એક બાજુ છે અરુણાચલ, આસામ, મણિપુર જેવા રાજ્યોના કલાકારો, અને બીજી બાજુ છે આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર અને પોરબંદરના કલાકારો. ભૌગોલિક રીતે કેટલો બધો ફરક! તો પછી આ બધા અહીં એકસાથે એક જ મંચ પર કેવી રીતે ભેગા થયા? આ સવાલનો જવાબ છે ને કોઈ ઇતિહાસના પુસ્તકમાં નહીં, પણ એક પ્રાચીન પ્રેમકથામાં છુપાયેલો છે. અને આ જ પ્રેમકથા આ આખા મેળાનો પાયો છે. તો ચાલો આપણે સીધા જ પહોંચી જઈએ મહાભારત કાળમાં. આ વાર્તા છે બે દિશાઓની, બે સંસ્કૃતિઓની અને બે દિવ્ય આત્માઓની. એક તરફ છે ઉત્તર પૂર્વની રાજકુમારી રૂકમણી અને બીજી તરફ છે પશ્ચિમના દ્વારકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ. થયું એવું કે રૂકમણીના ભાઈએ એમના લગ્ન એમની ઈચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે નક્કી કરી દીધા. પણ રૂકમણીનું હૃદય તો શ્રીકૃષ્ણ માટે ધબકતું હતું, એટલે એમણે કૃષ્ણને એક ગુપ્ત સંદેશો મોકલ્યો અને મદદ માંગી. પછી શું? ભગવાન કૃષ્ણ પહોંચ્યા છેક પૂર્વોત્તર. એમણે રૂકમણીના ભાઈને યુદ્ધમાં હરાવ્યો અને રૂકમણીનું હરણ કરી લીધું. અને પછી બંને ત્યાંથી નીકળ્યા અને પહોંચ્યા માધવપુર, જ્યાં એમના પવિત્ર વિવાહ થયા. અને બસ અહીં જ પૂર્વ અને પશ્ચિમનું એ ઐતિહાસિક મિલન થયું. અને આ જગ્યાનું મહત્વ કેટલું છે એ આ એક વાત પરથી જ સમજાઈ જાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને કુમારી ભૂમિ પર લગ્ન કરવા હતા, એટલે દરિયાદેવે અહીં ભગવાનને જગ્યા કરી આપી. બસ એ જ પવિત્ર સ્થળ એટલે મધુવન. તો એ તો થઈ વર્ષો જૂની પૌરાણિક કથા, પણ આજે આજના જમાનામાં આ કથાને મેળામાં કેવી રીતે જીવંત કરવામાં આવે છે? ચાલો જોઈએ. આ આખો ઉત્સવ 5 દિવસ ચાલે છે. પહેલા દિવસે ગણેશ સ્થાપના થાય અને એક શોભાયાત્રા નીકળે, જેને ફુલેખું કહેવાય. બીજા અને ત્રીજા દિવસે પણ ગામમાં આવી જ ભવ્ય શોભાયાત્રાઓ નીકળે છે. ચોથો દિવસ સૌથી ખાસ હોય છે, કારણ કે એ દિવસે મુખ્ય વિવાહ સમારોહ યોજાય છે. અને પાંચમા દિવસે આ દિવ્ય મિલનની ઉજવણીનું સમાપન થાય છે. આ ઉજવણીનું એક ખાસ આકર્ષણ છે મહેર સમુદાય. એ લોકો શણગારેલા હાથી, ઊંટ અને ઘોડા પર સવાર થઈને રૂકમણીજી માટે મામેરું લઈને આવે છે. એ દ્રશ્ય એટલું ભવ્ય હોય છે કે બસ જોતા જ રહી જઈએ. પણ હવે આ મેળો ખાલી એક સ્થાનિક ઉત્સવ નથી રહ્યો. સમયની સાથે આનું સ્વરૂપ બદલાયું છે, અને હવે એ સાંસ્કૃતિક એકતાનો એક રાષ્ટ્રીય મંચ બની ગયો છે. અને આ બદલાવ આવ્યો વર્ષ 2018માં. આ વર્ષ આ મેળાના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થયું, કારણ કે ત્યારે જ તેને રાષ્ટ્રીય સ્તરની ઓળખ મળી અને એનું કદ અનેક ગણું મોટું થઈ ગયું. આ જે રાષ્ટ્રીય સ્તર પર વિસ્તરણ થયું, એની પાછળ એક ખૂબ જ સુંદર વિચાર છે: એક ભારત શ્રેષ્ઠ ભારત. આ મેળો ખરા અર્થમાં આ સૂત્રને જીવંત કરે છે, પૂર્વ અને પશ્ચિમને સંસ્કૃતિના તાંતણે જોડીને. આ સાંસ્કૃતિક આદાન-પ્રદાન કેટલું મોટું છે એનો અંદાજ તમને આ આંકડા પરથી આવશે. લગભગ 800 જેટલા કલાકારો પૂર્વોત્તરથી આવે છે, અને એટલા જ લગભગ 800 કલાકારો ગુજરાતના હોય છે. મતલબ કે બંને પ્રદેશોની એકદમ સમાન અને ઉત્સાહભરી ભાગીદારી. પણ માધવપુરનો મેળો એટલે ખાલી લગ્નના રીતિરિવાજો જ નહીં, એનાથી પણ ઘણું બધું વધારે છે. અહીં આવનાર માટે તો આ એક સંપૂર્ણ સાંસ્કૃતિક અને પ્રવાસનનો અનુભવ છે. અહીં આવનાર શું માણી શકે? જુઓ, જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમો છે, હસ્તકલાના સ્ટોલ છે, જ્યાં સ્થાનિક અને પૂર્વોત્તરના કારીગરોની કલાકૃતિઓ જોવા મળે. દરિયા કિનારે રેતીમાંથી બનેલા અદ્ભુત શિલ્પો છે, અને ખુદ માધવપુરનો ખૂબસૂરત બીચ તો છે જ. આ સિવાય આખા વિસ્તારમાં પ્રવાસન અને ધરોહરના વિકાસની ઘણી યોજનાઓ પણ ચાલી રહી છે. આર્થિક દ્રષ્ટિએ પણ આ મેળો ખૂબ જ મહત્વનો છે.
એ અલગ અલગ પ્રદેશોના કારીગરોને એમની કળા પ્રદર્શિત કરવા અને વેચવા માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને અહીં જે પણ વિકાસ થઈ રહ્યો છે એ વિરાસત ભી વિકાસ ભીના સિદ્ધાંત પર આધારિત છે. મતલબ કે સાંસ્કૃતિક વારસાને સાચવીને આધુનિક પ્રગતિ કરવાની છે. તો આ બધી વાત પછી અંતે એક વિચાર આવે છે કે